વિદ્યાર્થીની બહેનો, આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સમગ્ર યુનિટ વિશે ચર્ચા કરીએ છીએ. એમાં મારી ધારણા મુજબ અને મને ખ્યાલ છે ત્યાં મુજબ આપણે યુનિટ 1 આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર, યુનિટ 2 ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર, 3 વિનિમય અંકુશો, 4 વેપાર નીતિઓ અને 5મું સેલ્ફ સ્ટડીનું આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ વિશેની ચર્ચા પૂરી કરી છે. અલબત્ત 5 યુનિટમાં સરખો માર્કનું વેઇટેજ આપવામાં આવ્યું છે. પહેલા યુનિટના પણ 20 માર્ક છે, બીજા યુનિટના પણ 20% છે, ત્રીજા યુનિટના પણ 20% છે, ચોથાના પણ 20 છે અને પાંચમાના પણ 20 છે. એટલે 5 યુનિટના સરખો માર્કનું વજન આપવામાં આવેલું છે. એટલે 5 યુનિટને સરખું મહત્ત્વ આપવાનું રહે યુનિવર્સિટીની પરીક્ષા માટે. અલબત્ત ઇન્ટરનલ એક્ઝામની બહુ ચિંતા કરતા નહીં. એનું ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને એનું પેપરનું માળખું તો તમને મળી જ ગયું હશે. ઇન્ટરનલ પ્રશ્નોમાં સામે રીતે ઇન્ટરનલ એક્ઝામ છે એની અંદર તો 25 માર્કનો જનરલ ક્વેશ્ચન અને 10 માર્કની શોર્ટ નોટ એ તમને મળી જ ગયું હશે. હવે આપણે જે બીજા 5 યુનિટ જે છે અને તમારે પાછળ કદાચ યુનિવર્સિટી એક્ઝામ આવે તો એમાં તૈયાર કરવા પડે, તો એ 5 યુનિટની અંદર જે તૈયાર કરવાનું છે તે ઇન્ટરનલ એક્ઝામ તો તમે જાણો છો તેમ માત્ર 35 માર્કની, 1 કલાકની, 1 જનરલ ક્વેશ્ચન અને 1 શોર્ટ નોટ એટલું લખવાનું છે. એટલે ઇન્ટરનલ એક્ઝામ માટે બહુ ચિંતાનું કારણ નથી અને એ તમે તૈયાર કરી શકશો. 1 જનરલ ક્વેશ્ચન અને 1 શોર્ટ નોટ. સવાલ છે એની પાછળ જ નજીકમાં જ જો યુનિવર્સિટીની એક્ઝામ લેવાય તો એ વખતે તમે મુશ્કેલીમાં ન મુકાવો એટલા માટે કેટલીક જનરલ ચર્ચા રાખી છે. આ આપણું ઇન્ટરનેશનલ ટ્રેડનું પેપર પૂરું થયું છે. એ રીતે સંચાલકીય અર્થશાસ્ત્રનું પેપર પણ પૂરું થયું છે. આની અંદર તમારે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે કાઢવાના છે. તે એક તો પહેલો છે ડેવિડ રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત. પહેલા યુનિટની અંદર 20% વેઇટેજ આપ્યું છે. એમાં જનરલ ક્વેશ્ચન જો પૂછવામાં આવે તો પ્રોફેસર રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત. બીજો જનરલ ક્વેશ્ચન નીકળે તો આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપી આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપાર વચ્ચે રહેલી સમાનતા અને તફાવતના મુદ્દાઓની ચર્ચા કરો. ફરીને બોલું છું. યુનિટ નંબર 1ની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો યુનિવર્સિટી માટે નીકળે તે યુનિવર્સિટીની તૈયારી માટે, ઇન્ટરનલ એક્ઝામની ચિંતા કરતા નહીં. ઇન્ટરનલ એક્ઝામ ફરી દોહરાવું છું. 1 જનરલ ક્વેશ્ચન 25 માર્ક, શોર્ટ નોટ 10 માર્કની. યુનિટ નંબર 1માંથી જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નીકળે એમાં પહેલો પ્રશ્ન નીકળે રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત સમજાવો. બીજો એક જનરલ ક્વેશ્ચન નીકળે એની અંદરથી કે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેની સમાનતા અને તફાવતના મુદ્દાઓ જણાવો. સમાનતા અને તફાવતના મુદ્દાઓ જણાવો. એ એક બીજો પ્રશ્ન નીકળે. આ 2 પ્રશ્નો પહેલા યુનિટમાંથી નીકળે જે તમારે તૈયાર કરવાના રહે. હું મારી અક્કલ બુદ્ધિથી મારી પાસે જે સમજ છે એના આધારે હું તમને આ સૂચવું છું. બીજું જે યુનિટ છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર, એ જો એનો પ્રશ્ન પૂછાય તો બને ત્યાં સુધી એને અથવામાં હોય તો એને કાઢી નાખવા માટે પ્રયત્ન કરજો. બહુ ટ્રિપિકલ પ્રશ્ન છે. કેમ ટ્રિપિકલ? યુનિટ 2 છે કે આંતરરાષ્ટ્રીય વેપારના ઐતિહાસિક વલણો, એટલે 1948 પહેલાં, આઝાદી પહેલાં, સ્વાતંત્ર્ય પહેલાં ભારતમાં શું સ્થિતિ હતી વેપારની એનું વર્ણન છે. પછી 1948 પછી વેપારની પરિસ્થિતિ શું આવી એનું વર્ણન છે. એટલે કે 1951થી આયોજનની શરૂઆત કરી ત્યારે વેપારની કઈ દિશા હતી તે છે. અને પછી 1991માં નવી આર્થિક નીતિ આવી ત્યારે વેપારની દિશા, વલણો, સ્વરૂપ, બંધારણ આ બધું કેવું હતું, એમાં કેવા પરિવર્તનો આવ્યા એ બધું છે. અલબત્ત મોટે ભાગે આમાં ફિગર છે, આંકડાકીય માહિતી છે અને આંકડાકીય માહિતીના કોઠા પણ આપવામાં આવેલા છે. પણ બને ત્યાં સુધી આ પ્રશ્ન જો અથવામાં પૂછાયેલો હોય તો એને ટાળવા માટેનો પ્રયત્ન કરજો. અને જો તમે તૈયાર કરી શકો
તો એક પ્રશ્ન તૈયાર કરજો કે વેપારના સ્વરૂપ અને બંધારણમાં આવેલા પરિવર્તનો જણાવી વેપારની દિશાની ચર્ચા કરો. આવો એક પ્રશ્ન નીકળે. વેપારનું સ્વરૂપ અને બંધારણમાં આવેલા પરિવર્તનો જણાવી વેપારની દિશાના સૂચનો જણાવો, અથવા તો વેપારની દિશા વિશેના વલણો જણાવો. આવો પ્રશ્ન એ બીજામાંથી નીકળી શકે, બીજા યુનિટમાંથી. પણ એ બધી સ્ટેટિસ્ટિકલ ફિગર છે ને, જો તમને આંકડાકીય માહિતીમાં રસ હોય તો આ યુનિટ તૈયાર કરવા જેવું ખરું. અને જો આંકડાકીય મેટરમાં રસ ન હોય તો આને બને ત્યાં સુધી અથવામાં છોડી દો તો વધારે સારું. ત્રીજું યુનિટ છે વિનિમય અંકુશો વિશેનું. એ વિનિમય અંકુશોમાં આ પ્રશ્ન દર વર્ષે પૂછાયો છે ત્રીજા યુનિટમાંથી, એટલે એની તૈયારી કરજો. યુનિવર્સિટી માટેની વાત છે, આ ઇન્ટરનલ એક્ઝામ માટેની વાત નથી. એમાં વિનિમય અંકુશનો અર્થ આપી વિનિમય અંકુશના હેતુઓ અથવા તો ઉદ્દેશો, ક્યારેક હેતુઓ શબ્દ વાપરે છે, ક્યારેક ઉદ્દેશો શબ્દ વાપરે છે. અલબત્ત બંનેનું અર્થઘટન જુદું છે, પણ આપણે ત્યાં એ અર્થઘટન જુદું પાડવાના બદલે બંનેનું સાથે એનો ઉપયોગ કરતા હોય છે. હેતુઓ, ઓબ્જેક્ટિવ, ઉદ્દેશો માટે પણ બીજો કોઈ ઇંગ્લિશ શબ્દ છે, અત્યારે યાદ નથી આવતો. પણ હેતુ અને ઉદ્દેશો બંનેનું અંગ્રેજી જુદું થાય છે, એટલે એના માટે હેતુઓ શબ્દો વાપર્યા હોય કે ઉદ્દેશો શબ્દ વાપર્યા હોય. પણ વિનિમય અંકુશનો અર્થ આપી વિનિમય અંકુશના હેતુઓ જણાવો તો એ પણ પ્રશ્ન તૈયાર કરજો. એ ન પૂછે તો બીજા યુનિટમાંથી વિનિમય અંકુશનો અર્થ આપી વિનિમય અંકુશની કોઈ એક પદ્ધતિ જણાવો. ઘણી બધી પદ્ધતિઓ છે, બહુ લંબાણપૂર્વકની છે, ઘણી બધી એની અંદર ચર્ચા થઈ શકે એમ છે. તો પર્ટિક્યુલર કોઈ એક પદ્ધતિ લખે કે વિનિમય અંકુશનો અર્થ આપી એ વિનિમય અંકુશની કોઈ એક પદ્ધતિ જણાવો તો એ પણ તૈયાર કરજો. યુનિટ નંબર 4ની અંદર વેપાર નીતિઓ છે. એ મોટે ભાગે ક્યારેક જનરલ ક્વેશ્ચન, ક્યારેક શોર્ટ નોટ, ક્યારેક જનરલ ક્વેશ્ચન, ક્યારેક શોર્ટ નોટ એવું કરતા હોય છે. પણ એમાં મુક્ત વેપાર નીતિ, એનો અર્થ અને વ્યાખ્યા, મુક્ત વેપાર નીતિના લાભ અને ગેરલાભ, આટલું ખાસ તૈયાર કરજો. એ કાં તો શોર્ટ નોટમાં પૂછે, કાં તો જનરલ ક્વેશ્ચનમાં પણ પૂછે. એવું પણ પૂછી નાખે મુક્ત વેપારનો અર્થ આપી મુક્ત વેપારના લાભ અને ગેરલાભ જણાવો. પછી એમાંથી બીજો પ્રશ્ન જે નીકળે છે તે કાં તો શોર્ટ નોટમાં મૂકે, મોટે ભાગે શોર્ટ નોટમાં મૂકતા હોય છે. દાખલા તરીકે સંરક્ષણ નીતિના ગેરલાભો જણાવો. વેપારને સંરક્ષણ આપવું પડે તો એ સંરક્ષણને કારણે કયા પ્રકારના ગેરલાભો સર્જાય એ વિશે તમારે નોંધ કરવાની રહે. પણ એ નોંધ કરો એ પહેલાં તમારે સંરક્ષણ નીતિ એટલે શું એનો અર્થ તો આપવો પડે. એટલે સંરક્ષણ નીતિનો અર્થ આપો. સંરક્ષણ નીતિનો અર્થ આપીને સંરક્ષણ નીતિના ગેરલાભોનું વર્ણન કરો. પછી સંરક્ષણની કોઈ એક પદ્ધતિ, સંરક્ષણની ઘણી બધી પદ્ધતિઓ છે, 3-4 પદ્ધતિ છે, એમાંથી કોઈ એક પદ્ધતિ વિશે પણ પૂછી શકે છે. પણ બને ત્યાં સુધી એક પદ્ધતિ વિશે પૂછે છે, જેને આપણે શું કહીએ છીએ, બાળ ઉદ્યોગોને સંરક્ષણ. સંરક્ષણની કાર્યપદ્ધતિ છે એ વિવિધ પ્રકારની છે, પણ એ વિવિધ પ્રકારની કાર્યપદ્ધતિમાં એક કાર્યપદ્ધતિ દર વર્ષે પૂછાતી હોય છે શોર્ટ નોટમાં. નર્સ ધ બેબી, ચાઇલ્ડ ધ પ્રોટેક્ટ એન્ડ ફ્રી ધ એડલ્ટ, આવું એક અંગ્રેજી વાક્ય છે એની અંદર. સંરક્ષણ નીતિમાં બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવાની દલીલ, બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ કે નહીં, અને સંરક્ષણની કાર્યપદ્ધતિ કેવી છે, એમાં આ એક બાળ ઉદ્યોગોના દલીલની એક વારે પૂછતા હોય છે કે બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ કે નહીં. એટલે એ ખાસ તૈયાર કરજો. એટલે ચોથા યુનિટની અંદર મુક્ત વેપારનો અર્થ કે વ્યાખ્યા આપી મુક્ત વેપારના લાભ અને ગેરલાભ જણાવો. તે સંરક્ષણ નીતિમાં સંરક્ષણ નીતિના ગેરલાભો અથવા તો સંરક્ષણ નીતિ એટલે શું એનો અર્થ અને લાભ અને ગેરલાભ બંને પણ પૂછી નાખે, કારણ કે તરફેણની દલીલો એ એના લાભ સૂચવે છે. સંરક્ષણ નીતિની તરફેણની દલીલો જે કરવામાં આવી છે એ એના લાભ સૂચવે છે. એટલે સંરક્ષણ નીતિની તરફેણની દલીલો, સંરક્ષણ નીતિના ગેરલાભો એ તમે બંને તૈયાર કરી શકો મુદ્દા હોવાના આધારે. પાંચમો યુનિટ જે છે તે
સંરક્ષણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વિશેનું છે. એમાં ખાસ શોર્ટ નોટમાં પૂછી નાખે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો જણાવો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો ગેટ એને જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એવું એનું લંબાણમાં વાત થઈ શકે. એનું ટૂંકું સ્વરૂપ છે ગેટ. એના વિશે શોર્ટ નોટમાં પૂછી નાખે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો વિશે શોર્ટ નોટમાં પૂછી નાખે. સંરક્ષણની કોઈ એક કાર્ય પદ્ધતિ, દાખલા તરીકે બાળ ઉદ્યોગોને સંરક્ષણ આપવાની દલીલ, તો એના વિશે પૂછી નાખે. એટલે આ રીતે તમે યુનિવર્સિટી માટે તૈયાર કરજો. અને યુનિવર્સિટીની પરીક્ષામાં આટલા પ્રશ્નો મારી દ્રષ્ટિએ મહત્ત્વના લાગે છે. તમે તમારી પાસે જે કંઈ સાહિત્ય હોય એ સાહિત્યના આધારે તમે તૈયાર કરજો. પછી અત્યાર પછીના પ્રવચનમાં હું તમારી પાસે અપેક્ષા રાખીને બેઠો છું. મને આ ટેકનોલોજી ઓછી આવડે છે એટલે ખબર ઓછી પડે છે, પણ તમે અંદર લખીને મોકલશો તો ક્યારેક તો હું જોઈશ જ કે અંદર શું લખાણ લખ્યું છે, કયો પ્રશ્ન નથી સમજાયો, કયા પ્રશ્નનું પુનરાવર્તન માગે છે, કયો મુદ્દો નથી સમજાયો, કયું વાક્ય નથી સમજાયું. જે પણ ન સમજાયું હોય તે, કારણ કે તમે અહીંયા હાજર નથી એટલે હું એમ જ બોલે રાખતો હોઉં, તમે વિડીયો સાંભળતા હો, પણ ન સમજાયેલું તમે ખાલી અંદર નોંધ કરજો, લખજો કે આ પ્રશ્ન નથી સમજાયો, આ પ્રશ્નને કેવી રીતે લખવો, તો હું એનું ફરી રિપીટેશન કરીશ. અત્યારે હાલ હું આ બધા 5 યુનિટમાંથી શું પૂછી શકાય એવું છે યુનિવર્સિટી એક્ઝામ માટે, કારણ કે તમારું ઇન્ટરનલ એક્ઝામ પૂરી થશે એટલે લગભગ એવી ધારણા છે કે દિવાળી પછી તરત જ તમારી એક્સટર્નલ એક્ઝામ શરૂ થાય. એટલે યુનિવર્સિટીની એક્ઝામ શરૂ થાય અને એ વખતે તમારે આ બધું જ તૈયાર કરવું પડે. એટલા માટે મેં થઈને અત્યારે જનરલ ક્વેશ્ચન બધા કયા ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરી. હવે હું તમારી સામે જોઈ રહ્યો છું, હવે તમારી સામે નજર છે મારી કે તમે મને કંઈક લખીને મોકલો કે આ પ્રશ્ન નથી સમજાયો, તો એના વિશે ચર્ચા કરીશું. અત્યારે આપણું આ ઇન્ટરનેશનલ ટ્રેડ એ પેપર પૂરું થાય છે. તેમને બધાને બેસ્ટ લક, અભિનંદન, ગોડ બ્લેસ યુ. ભગવાન તમને મદદ કરે અને ખૂબ મહેનત કરો, સફળતા પ્રાપ્ત કરો એવા હૃદયના આશીર્વાદ સાથે અહીંયા આ ચર્ચા પૂરી કરું છું.